રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું 17 મે 2026 રવિવારનું દૈનિક રાશિફળ. આ રાશિફળ ચંદ્ર રાશિ અનુસાર છે, તો ચાલો જાણીએ લઈએ આજે તમારો દિવસ કેવો રહેશે. 17 મે 2026 ને રવિવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે તમારો દિવસ ઉત્સાહભર્યો રહેશે. કામકાજમાં નવા વિચારો અને નવી યોજના સફળ બનવાની શક્યતાઓ રહેલી છે. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓ સાથે સારી વાતચીત રાખશો તો લાભ જરૂરથી થશે. વેપારમાં લાભદાયક સોદા થઈ શકે છે. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ ચર્ચા પણ થઈ શકે છે. ખર્ચા થોડા વધવાની શક્યતા રહેલી છે, પરંતુ આવક પર પણ એવી જ રહેશે. સ્વાસ્થ્ય બાબતે માથાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળનો અર્ઘ્ય આપો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે મનમાં શાંતિ અને સ્થિરતા રહેશે. ધન સંબંધિત બાબતોમાં સારો લાભ મળી શકે છે. જો કોઈ જૂઠું દેવું કે જૂનું દેવું અટકેલું કામ હતું તો તે આગળ વધશે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ ખાવા પીવામાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ જરૂરથી કરો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે તમારે થોડું સમજદારીપૂર્વક નિર્ણય લેવા પડશે. કામકાજમાં ઝડપ હશે, પરંતુ ઉતાવળ ન કરશો. કોઈ નવા લોકો સાથે ઓળખાણ થશે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સારો રહેલો છે. પ્રેમ જીવનમાં નાની વાતને મોટું ન બનાવશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ગળામાં દુખાવો અથવા થાક રહી શકે છે. આજનો શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા તુલસીના છોડને જળ અર્પણ કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે તમારો દિવસ ભાવનાત્મક બની શકે છે. મનમાં જૂની વાતો ફરી આવી શકે છે, પરંતુ ધીરજ રાખશો તો પરિસ્થિતિ સુધરી જશે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. આર્થિક રીતે દિવસ મધ્યમ છે. ખર્ચા વધે તો પણ જરૂરી બાબતમાં જ કરો. નોકરીમાં જવાબદારી વધશે. સ્વાસ્થ્ય માટે ઊંઘ પૂરી લેવી હિતાવક છે. આજનો શુભ રંગ છે દૂધિયો સફેદ, શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય જોઈએ તો ચંદ્રદેવને દૂધ અર્પણ કરો અથવા ઓમ સોમાય નમઃના જાપ જરૂરથી કરો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ ખૂબ ઊંચો રહેશે. તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં લાભ અને નવા ક્લાયન્ટ મળી શકે છે. નોકરીમાં મહત્વપૂર્ણ કામની જવાબદારી મળશે. પરિવારમાં માન સન્માન વધી શકે છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખાસ ગરમીથી બચવું. આજનો શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને નમસ્કાર કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતને જરૂરથી વાંચો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજે કામકાજમાં ધીરજ અને નિયમિતતા રાખશો તો સફળતા જરૂરથી મળશે. અચાનક કોઈ કામ અટકી શકે છે, પરંતુ ચિંતા ન કરશો. આર્થિક રીતે લાભની શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો માટે સમય અનુકૂળ છે. પરિવારમાં સભ્યો સાથે સહકાર વધશે. સ્વાસ્થ્યમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. આજે ખાસ ઉપાય કરવા જેવો ગાયને લીલું ઘાસચારો ખવડાવો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારી વાતચીત અને વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. વેપારમાં લાભ અને નોકરીમાં માન સન્માન વધી શકે છે. પ્રેમ જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે. જીવનસાથી સાથે સમજણ વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ વધારે ચિંતા ન કરશો. શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે 7. તેમજ આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીની પૂજા કરો અને દીવો પ્રગટાવો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે. કામકાજમાં ધ્યાન રાખશો તો નુકસાન ટળશે. પૈસાની બાબતમાં વિચાર કરીને ખર્ચ જરૂરથી કરો. પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યમાં બ્લડ પ્રેશર અથવા થાક અનુભવાઈ શકે છે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. નવમી રાશિ છે ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે તમારો દિવસ સફળતા અને આશાવાદથી ભરેલો રહેશે. કોઈ નવી યોજના શરૂ કરવા માટે શુભ સમય રહેલો છે. પ્રવાસના યોગ પણ બની શકે છે. નોકરીમાં નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. સ્વાસ્થ્યમાં ઉર્જા રહેશે. શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 3. તેમજ આજનો ખાસ ઉપાય જોઈએ. ગુરુવારની જેમ આજે પણ પીળું દાન જરૂરથી કરવું શુભ રહેશે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનત વધુ કરવી પડી શકે છે, પરંતુ પરિણામ પણ સારું મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા અનુભવથી લાભ થશે. વેપારમાં નફો થશે. જો કોઈ કાનૂની અથવા દસ્તાવેજ સંબંધિત કામ હોય તો ધ્યાનપૂર્વક જરૂરથી કરજો. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં કમરના દુખાવા અથવા સાંધાના દુખાવાની શક્યતા રહેલી છે. આજનો શુભ રંગ છે રાખોડી, શુભ અંક છે 10. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિ મહારાજને તેલ જરૂરથી ચડાવો અથવા દીવો પણ પ્રગટાવો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારું મન ખૂબ જ સક્રિય રહેશે. નવી વિચારધારા આવશે. જો તમે સર્જનાત્મક ક્ષેત્રમાં છો તો મોટો લાભ પણ મળી શકે છે. નોકરીમાં નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ જીવનમાં સારો સમય છે. સ્વાસ્થ્યમાં થોડી નર્વસનેસ અથવા માથાનો દુખાવો થઈ શકે છે. આજનો શુભ રંગ છે નીલો, શુભ અંક છે 11. તેમજ આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર જલનો અભિષેક જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે તમારો દિવસ આધ્યાત્મિક અને શાંતિભર્યો રહેશે. કોઈ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે. કામકાજમાં પ્રગતિ થશે. પૈસા સંબંધિત સ્થિતિ સુધરશે. પરિવારમાં સારા સંબંધો રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ વધુ વિચાર કરવાથી થાક લાગે. શુભ રંગ છે આકાશી, શુભ અંક છે 12. તેમજ આજનો ખાસ ઉપાય જોઈએ તો ઓમ નમઃ શિવાય નો 21 વખત જાપ જરૂરથી કરો. આજનો વિશેષ સંદેશ: જીવનમાં સફળતા તેમને જ મળે છે જે સમય પર વિશ્વાસ રાખે છે અને કર્મ કરવાનું ક્યારેય બંધ નથી કરતા. ભગવાન પર શ્રદ્ધા રાખો. આજે તમારો દિવસ શુભ બની શકે છે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી રાશિ કે છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. સાથે હર હર મહાદેવ જરૂરથી લખજો. ફરી મળીએ નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.